30 પ્રથમની ઉજવણી પહેલાં જ રાજકોટ પોલીસે નશાના કારોબાર પર મોટી તવાઈ બોલાવી છે। અણિયારા ગામે ભાગિયા તરીકે ખેતર રાખીને છેલ્લા 1.5 વર્ષથી ઘઉં અને તુવેરની આડમાં ગાંજાની ખેતી કરતા હનાભાઈ ગાબુને 1 કરોડ 11 લાખના જંગી મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે। આરોપી તેના કાકાને ગાંજો સપ્લાય કરતો હોવાનું ખુલ્યું છે। ડીસીપી હેતલ પટેલના જણાવ્યા મુજબ વાડી માલિક નાથા સિંધવની શોધખોળ તેજ કરાઈ છે। રિપોર્ટર પુષ્પા સિંધવ।